કાર્યેષુ સર્વદા. લેફ્ટ ઇન નિયર ધ લોર્ડ ઓફ ગણેશ. તમે ગણપતિ દાદા પાસે છોડી દેજો. એ કુંતી અડાવી દેવાનું, બે હાથે પગે લાગવાનું. વિનાયકમ ગુરુભાન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાંતરસ્તિ પ્રણમ્યાદો સર્વ કાર્ય પ્રસિદ્ધ્યતે. Take spoon with water in right hand. એની અંદર એક ફૂલની પાંખડી મૂકો, એક નાની. પકડી રાખજો સ્ટીલ. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞાયાં પ્રવર્તમાનસ્ય અદ્યો બ્રાહ્મણોદિત્ય પરાર્ધે શ્રી શ્વેતવરહ કલ્પે વૈવસ્વન્મન્તરે અંષ્ટામવ્યુસરિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભુવલોકે અમેરિકા ખંડે તદુત્તર દિગ્ભાગે વિશાલે કેનેડા નામસ્ય દેશે તન્મધ્યમાન મોન્ટ્રીલ નામસ્ય ગ્રામે तत्समीपे विशाल प्रासाद भगवत श्री रामचंद्र देवता संकुल मध्ये रामेश्वर लिंगतो प्राणपति स्थिता लिंगतो समीपे सकलस्य शुभ पुण्यतिथो आषाढ़े कृष्ण शुक्लतर पक्षे त्रयोदश्याम तिथो वार श्रेष्ठायां भृगुवासरा निमित्ताय मध्य नक्षत्र दिवस कर्ण मुहूर्त देशे काले च अस्य कन्या अस्य विविध गोत्राणां विविध नाम उत्पन्नानां. रिमेम्बर योर नेम. તમારું મનમાં નામ બોલો. અસ્ય નામસ્ય કન્યાય નામને. પછી મારી સાથે બોલો. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ મમ ગૃહે સકલ કુટુંબાનામ ક્ષેમ સ્થિતિ આયુ आरोग्य ऐश्वर्य अभिवृद्धि जगद बीज मन ईप्सित कामना सिद्धि अर्थम मम पूर्वोच्चारित मन संकल्प सिद्धि द्वारा श्री परमेश्वर सांब सदाशिव उमा महेश्वर सिद्ध व्रत जया पार्वती नामक व्रत. જે લોકો આજે કોઈનું પહેલું વર્ષ હશે, કોઈનું બીજું વર્ષ હશે, કોઈ 2 વર્ષથી કરતા હોય છે, કોઈ 3 વર્ષથી કરતા હોય, એવું મનમાં બોલવાનું કે હું 3 વર્ષથી કરું, હું 2 વર્ષથી કરું, હું 5 વર્ષથી કરું. મમ બોલો. મમ અસ્ય વ્રત અમુક સંખ્યાન વ્રત યથાશક્તિ શિવ પાર્વતી કૃપા દ્રષ્ટિ પ્રાપ્તિ હેતવે જયા પાર્વતી નામક વ્રત અહમ પંચદિન સાધસ્ય પૂજન अर्चन यथाशक्ति मन कल्पित सौभाग्य प्राप्ति अर्थम करिष्ये. गणपति बाबा गणपति दादा की मूर्ति पास पानी छोड़ी देवा. वाकारिष्ये. भगवान ने छे ने फ्रेंच में समझ पड़े नहीं, मने पण फ्रेंच में समझ पड़े એટલે તમે જે સંકલ્પ બોલ્યા ને એ સંસ્કૃતમાં બોલ્યા. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ. હું મારી જાતે કન્ફેશન તમે કરો છો શિવજીની પાસે કે હું મારી જાતે આ વ્રત કરું છું. શેના માટે? તો મને સારું એજ્યુકેશન જોઈએ, હું મોટી થઈ જાઉં, મેરેજ માટે મને સારો વર જોઈએ. એને માટે જેવી રીતે શિવ પાર્વતીની જોડી અખંડ છે, કોઈ દિવસ એ લોકો છૂટા પડ્યા નથી, એવું અમારું પણ જીવન અખંડ રહે. અને સારા પતિ માટે, સારું ભણતર માટે, સારી જોબ માટે हे भगवान हूँ छेल्ला 5 वर्षथी 4 वर्षथी के 3 वर्षथी आ व्रत करूँ छूँ, आ वर्षे पण करूँ छूँ, एनो तू स्वीकार करजे. यू एक्सेप्ट माय
આ જે વર્ક કરું છું તે ભગવાન તું એનો સ્વીકાર કરજે. હું આ શક્તિ પ્રમાણે 5 દિવસ માટે આ વ્રત કરું છું. આ 5 દિવસ માટે તમારા પેરેન્ટ્સ તમને શું સમજાવે? ખાવાનું નહીં, અનાજ ખાવાનું નહીં, વીટ ખાવાનું નહીં, ઓનલી ફ્રૂટ એન્ડ ડ્રાય ફ્રૂટ. એવું જ છે ને? હા, એટલે જેવું મળે તેવું અમે ખાઈ લેશું. આપણે કોઈ ડિમાન્ડ કરવાની નહીં. 5 દિવસ આપણને સારું સારું જોઈતું હોય, સારું ભણતર જોઈતું હોય, સારું ફ્યુચર જોઈતું હોય તો 5 દિવસ થોડુંક આપણે આપણા શરીરને થોડુંક કષ્ટ આપવાનું. ભગવાન શિવજીને પ્રાર્થના કરવાની આપવાવાળો છે, બધું એ આપવાવાળો છે. એ ભગવાનની સામે આપણે આ સંકલ્પ લીધો, એક પ્રોમિસ લીધું કે 5 દિવસ સુધી આવો એટલામાંથી ફરી જવાય નહીં. આ પ્રોમિસ લીધું ને એને પછી તમારે એવોઇડ કરાય નહીં. 5 દિવસ સુધી તમારે નિયમ પાળવાનો. અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે,